નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ગોંડલ જૂથ દ્વારા 28 ડિસેમ્બરે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। સુરતના ગોંડલ જૂથ દ્વારા આવતીકાલે એટલે કે 18મી ફેબ્રુઆરી 2026ના રોજ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સંસ્થા છેલ્લા 31 વર્ષથી સતત સમાજ સેવા ક્ષેત્રે કાર્યરત રહી છે અને દર વર્ષે નિયમિત રીતે બ્લડ કેમ્પ યોજી રહી છે। દર વર્ષે અંદાજે 700 થી 800 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવે છે, જે વિવિધ બ્લડ બેંકોને આપવામાં આવે છે। ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ ડોનેશન દ્વારા સહાય મળે છે। આ વર્ષે પણ 1400 થી 1500 જેટલા લોકો જોડાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગોંડલ જૂથ દ્વારા ગામ, શહેર તથા સમાજમાં વિવિધ સેવાકીય કાર્યો કરીને જરૂરિયાતમંદોને મદદ, આરોગ્ય કેમ્પ, શિક્ષણ સહાય વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। સંસ્થાની ટીમ સતત સેવાકીય કાર્યમાં સક્રિય છે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુમાં વધુ લોકો જોડાય અને માનવતા માટે યોગદાન આપે તેવી સંસ્થાની અપીલ છે। વધુ માહિતી માટે તમે મુખ્ય VK પટેલને, ઉપમુખ્ય KD પટેલને, ખજાનચી મનસુખભાઈ પટેલને, મંત્રી કઠોરીભાઈ પટેલને અને આયોજક RB પટેલને સંપર્ક કરી શકો છો। રિપોર્ટર પ્રજ્ઞેશ હિરપરા, સુરત। મારું નામ હર્ષુભાઈ અકબરી છે, સામાજિક કાર્યકર્તા છું। આજના કાર્યક્રમ વિશે શું કહેશો? સેવા યુથ ક્લબ ગોંડલ છેલ્લા 32 વર્ષથી અથાગ અને અખંડ રીતે જે આ સેવા યજ્ઞ કરી રહ્યું છે એ ખરેખર સમગ્ર સુરત માટે ગૌરવની વાત છે। સુરત આમ તો એક સેવાભૂમિ અને તપોભૂમિ તરીકે પણ પ્રખ્યાત છે અને એમાં આ ગોંડલ યુવા ગ્રુપનું જે આયોજન છે ખૂબ વિશાળ પાયે દર વર્ષે 8-10 હજાર લોકોનો પ્રસાદ, ભોજનની વ્યવસ્થા, 800,000 બોટલ લોહી એકત્રીકરણ કરવું એ કોઈ નાનું કાર્ય નથી અને આ ટીમને, સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને છેલ્લા 32 વર્ષથી જ્યારથી આ શરૂઆત થઈ ત્યારે દરેક સ્નેહ મિલન કાર્યક્રમમાં હું દર વખતે ઉપસ્થિત હોઉં છું, એટલે તમામ એમના સેવાકીય કાર્યથી હું જાણકાર છું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। મનસુખભાઈ કાસોદરિયા, મનસુખભાઈ આજે રક્તદાન કેમ્પ છે, એમાં આપને આવવાનો લાવો મળ્યો, શું કહેશો? લાવવામાં તો જો આ ગ્રુપ એવું છે, હર હંમેશા આજે હું ઘણા વર્ષથી બ્લડ કેમ્પમાં જોડાઉં છું અને આવું છું, તો આ ટીમના સભ્યો એવા અમારા મિત્ર જે કિશોરભાઈ દુધાત છે, એ પણ અવિરત જાગૃત એટલે કે ગ્રીન આર્મીમાં પણ અવિરત સેવા આપે છે વૃક્ષરોપણ માટે। તેમજ સાથે સાથે આ કાર્યક્રમમાં જે કહેવાય નિસ્વાર્થ સેવા કહેવાય, આમ કાંઈ આશા અપેક્ષા કોઈ હોતી નથી બ્લડ આપ્યા પછી, અને બ્લડ ક્યાંય કોઈ ફેક્ટરીમાં બનતું નથી। હર હંમેશા માટે આ નિસ્વાર્થ સેવા અવિરત જાગૃત થઈને આજની યુવા પેઢીને પણ આ અવિરત કાર્ય લાંબા સમય સુધી ચાલે એવા પણ આ યુવા ટીમ પાછળ તૈયાર કરી રહ્યા છે અને અવિરત ચાલી રહ્યું છે। બહુ સરસ મજાનો કાર્યક્રમ દર વર્ષે કરે છે, એનો હું ખૂબ ખૂબ આભાર માનું। મનસુખભાઈ, તમે કેટલી વખત બ્લડ કર્યું? મેં આજ સુધીમાં મારા જીવનની અંદર છેલ્લા 118 વાર બ્લડ દઈ ચૂક્યો છું। ખાસ કરીને અત્યારે જે રક્તદાતા છે તેને શું સંદેશ આપશો? રક્તદાતાને એટલો સંદેશો આપું કે ભાઈ બ્લડ દેવાથી કોઈ પણ પ્રોબ્લેમ થતો નથી અને આપણી બોડી છે જે એ ખૂબ આપણે એક કહેવાય ને કે ભાઈ નિરોગી રહે છે અને કોઈ જાતનો પ્રકારનો આમાં તકલીફ પડતી નથી, એટલે હર હંમેશા બ્લડ દેવાથી આપણી બોડીને સારો એવો એક આપણે અહેસાસ થાય છે। મારું નામ હોરા હરેશ દામજીભાઈ। હરેશભાઈ, આજે બ્લડ કેમ્પ રાખવામાં આવશે, શું કહેશો? આ 32 વર્ષના સેવા યુથ ક્લબ દ્વારા નિસ્વાર્થ ભાવે આયોજન કરવામાં આવી રહ્યું છે અને એમનો અથાગ પ્રયત્ન આની અંદર 50-50 યુવાનો અને 50 સેવા યુથ ક્લબના મેમ્બરો દ્વારા 32-33 વર્ષથી આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ખાસ કરીને આજે કેટલી બ્લડ એકત્ર કરવામાં આવશે? આમ તો દર વર્ષે 1000 આસપાસની બોટલો એકત્રિત થાય છે, પણ આ લગ્નગાળાના હિસાબે 800નો ટાર્ગેટ અમે રાખ્યો છે અને ઓલરેડી 700 ક્રોસ કરી ચૂક્યા છીએ।